ડીસામાં આઈઆરએમ ગેસ કંપનીની બેદરકારીથી જળબંબોળ હજારો લીટર પાણીનો વેડફાટ। પાઇપલાઇન તોડી નાખતા દુકાનો આગળ નદી વહી 10 દિવસથી દુકાનદારો પરેશાન। નગરપાલિકાની ટીમ દોડી આવી। ડીસા શહેરમાં વિકાસના નામે ચાલી રહેલા ખોદકામમાં કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। આઈઆરએમ ગેસ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા શોપિંગ સેન્ટર પાસે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન નગરપાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। આ બેદરકારીને કારણે છેલ્લા 10 દિવસથી સ્થાનિક વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર ડીસાના એક મુખ્ય શોપિંગ સેન્ટર આગળ આઈઆરએમ ગેસ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન યોગ્ય સાવચેતી રાખ્યા વિના જેસીબી વડે ખોદકામ કરતા નગરપાલિકાની પીવાના પાણીની લાઇન તૂટી ગઈ હતી। આ પાઇપલાઇન તૂટતા જ પાણીનો જોરદાર પ્રવાહ દુકાનોની આગળ ફરી વળ્યો હતો। રસ્તા પર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાતા ગ્રાહકોનું આવવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે। 10 દિવસથી રજૂઆત કરવા છતાં ગેસ કંપનીની નિષ્ક્રિયતા સ્થાનિક દુકાનદારોના જણાવ્યા અનુસાર આ સમસ્યા છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે। આ બાબતે આઈઆરએમ ગેસ કંપનીના જવાબદારોને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કંપની દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા। કંપનીની આ પ્રકારની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।